હા તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મુરલીધર. આજે નવો દિવસ શું કે ને ઘણા દિવસ પછી છે ને આપણે બ્લોગની શરૂઆત કરી. અટાણે છે ને ખેતરમાં નારેડીઓમાં છે ને ફાલ ઘટી ગયો. આ રીતના રીંગું કરી અને ખાતર નાખીએ. ખાતર તો આપણે નાખ્યું હતું 3-4 મહિના પહેલાં શિયાળામાં. હવે ને લીલું સાણ નાખીએ. આ રીતના રીંગું કરી દેવાનું છે બધીમાં. આમ થઈ ગયું બધીમાં. ખડની દવાઈ છટાઈ ગઈ. આ રીતના લીલું સાણ નાખી અને પછી બીજું છે ને માઇક્રો ન્યુટ્રન એ બધી ખાતર આપવાનું છે. એ પણ એને બપોર પછી આજ મેળ આવે ને તો અડધો કિલો નાખવાનો છે. તો 3-4 જાતના છે ને ખાતર મિક્સ કરીને નાખવાના છે. આમાં પહેલાં છે ને હવે 25 ખામણા કરવાના આ રીતના બાકી છે, તો એ કરી દઈએ. અને આપણે છે ને ટૂંક સમયમાં ને લાદીનું કામ મકાનમાં ચાલુ કરવું. આપી દીધું, હવે 15-20 દીમાં શરૂઆત થઈ જાય. માલ આવી જાય ને એટલે હવે ને લાદીમાં થોડોક શોર્ટ છે. ગેસ ને બધી બંધ થઈ ગયું એટલે થોડીક મોંઘી છે અને મળતી પણ નથી એ રીતના છે. પણ હવે એના ગોતવાના ઓલામાં છે, મળી જાય ને એટલે કામ ચાલુ કરી દઉં 15-20 દિન. આમાં છે ને હવે લઈ લઈએ પાવડો અને આ છે ને બધી ખામણા કરવાના બાકી છે. 25 નારળીના બાકી છે, બાકીના થઈ ગયા. હવે ને ફટાફટ ખામણા કરી દઈએ. આ રીતના છે ને ફાલ બરાબર બાંધતો નથી, ખરી બહુ જાય. અને પોટા આવે ને એ પાછા નાના પોટા આવે. આ રીતના ફાલ આખો ખરી જ જાય. ફટાફટ છે ને હવે ખામણા કરી દઈએ ને પછી બપોર પછી ટાઈમ મળે ને એટલે ખાતર નાખી દઈએ અને પછી ચાલુ કરી દઈએ પાણી. પછી આપણે છે ને ઓલી વાડીએ કામ બાકી છે, બધી બાજુમાં બધી કાઢી લીધું. સારું હોય એમણે પડ્યો તો ન્યાય ખાતર નાખવાનું છે, ખેડવાનું છે, એવું બધી કામ છે. ચાલો છે ને પેલા પાવડો અહીં પડ્યો તો વર્ગી જાય. હા તો ફાઇનલી છે ને નારળીમાં રીંગું થઈ ગયું અને છે ને એટલું ખાતર છે. હા કંઈક 3-4 જાતનું ખાતર છે. આ બધીને છે ને મિક્સ કરી લુગડામાં અને વ્યવસ્થિત મિક્સ કરી અને છે ને અડધો કિલો નાખવાનું છે એક થાય. એમાં બોરોન ને એટલી પ્રકારનું છે. હવે છે ને ફટાફટ વર્ગી જાય, તોડીને મિક્સ કરી દઈએ. પછી નાખી દઈએ, પછી રોપા થાય મોટા કા મોટી મુંડક ન રોપાઈશ. ઘણા દી પછી વિડીયો 2 મહિના નીકળી ગયા વિડીયો બને. આપણે છે ને વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળતો, તો હમણાં બ્લોગે ઓછા હતા. આજ છે ને ફાઇનલી ટાઈમ મળ્યો તો નથી, કાઢી લીધો. હાલો વર્ગી જાવ ને. દાંતેડું કઈ છે કે તોડવાને? દાંતેડું લઈ આવો તો ફટાફટ. અહીં સરી તો હતી એક, અહીં છે. હવે બપોરના 3 વાગી ગયા ને ચા પાણી પીને આવી ગયા ને આ ખાતર એ નાખવાનું હતું ને નાખી દીધું. આવી રીતના ચારી બાજુ નાખી દીધું. હવે આમાં છે ને પાણી વારવાનું છે. ખામણા કરી અને 410-20 ગ્રામ નાખ્યું. ચારે બાજુ આવી રીતના પાવડર ને ખાતર ને જે બધી હતું ને એ નખાઈ ગયું. હવે છે ને આપણે ગાડી લઈ અને પ્લાસ્ટર ચાલુ હતું ને એનો ચૂનો
અને શિરોડી ને એ બધી વધારાના બાસકા પડ્યા ને એનો ઉપયોગ નથી હવે. બધા થપ્પા પડ્યા તે ગાડી ભરી અને દઈ આવીએ અને પછી મળીએ. રાધા ટ્રેક્ટર ખેવવું પડશે, રસ્તામાં પડ્યું હતી. હાલો તો હવે હે ને ગાડીમાં સૂનો ભરાઈ ગયો, શિરોડી ભરાઈ ગઈ અને પૂરેપૂરો એક ખાંડી ભર્યો. આ હે ને 30 કિલાનું એક બાસકું છે. આ 10 બાસકા ઈ અને આ શિરોડીના હે 5 બાસકા. હવે હે ને ધીમે ધીમે જવા દઈએ. ફૂલ ગાડી લોડમાં હે, એટલી જગ્યા હે. હવે ફટાફટ દઈ આવીએ. અહીં ખોટું હે ને આગળ કંઈ જરૂર નથી ને લાદીમાં સોનાની કંઈ જરૂર નહીં પડે. અહીં ખોટું આડું આવે ને જરૂર પડશે તો પાછું લઈ આવીશું.